સાંભળો ને, મારે 5,000 જોઈ છે. કેમ ઘર ખર્ચમાં ઓછા પડ્યા? ઘર ખર્ચ માટે નહીં, મારા માટે જોઈતા હતા. પૈસા કેવી રીતે આવે ખબર હે મેડમ? ફાલતુ ખર્ચા બંધ કરી દે. ફાલતુ નથી, મારા માટે જ જોઈએ. પપ્પા જોડ માગતી હતી ને તો ક્યારેય ના નતા પાડતા. તમાર છોકરીઓને જબરું, પેલા પપ્પાના પૈસે યસ અને પછી હસબન્ડના પૈસે યસ. કામ તો કઈ કરવું પડતું નથી. ઘર સંભાળવું એ કામ નથી. તો કામવાળીઓની સેલેરી લાખોમાં હોવી જોઈએ ને. શું થયું, હજુ મોઢું ચડેલું હે? તમે 5,000 આપ્યા નહીં ને, ગમે તે માગો, બસ ના. આંખો ખોલીને જુઓ, મેં કેટલું બધું આપ્યું હે. ખેર, તે મને શું આપ્યું હે? મેં બધું તો આપી દીધું. મારી પહેચાનથી લઈને મારું ઘર, તન મન બધું તો આપી દીધું. મારી જોડે ડિગ્રી હે. જો નોકરી કરું ને તો 20,000 આરામથી કમાઈ શકું. પણ તમે કીધું કે ઘર સંભાળ, તો મેં એ પણ આપી દીધું. તમને ખબર હે, હું બહાર જઉં ને તો લોકો મને મિસિસ હિરેન કહીને બોલાવે. મેં તો મારું નામ પણ આપી દીધું. લગ્ન પછી સ્ત્રી પાસે ખાસ કંઈ રહેતું નથી, કેમ કે ઓલરેડી એ બધું આપી ચૂકી હોય. તો પણ પતિ પૂછે કે તે મને આપ્યું જ શું હે? 2 દિવસ પછી તમારો બર્થડે હે અને મને એક વોચ ગમી હતી. બસ એના માટે જ 5,000 જોઈતા હતા.